અમારે ફાઇનલી હવે રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે. તો આ બે છે સાસુમાં, આ એની હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને ક્યાં ગયા બધા? ટિફિન નવું ટિફિન તૈયાર કરે છે. હા, ઠીક. નાસ્તો ભરવા હાટું ડબ્બો નહોતો મળતો તો નવું ટિફિન અત્યારે લઈ લીધું છે. અને ઓલું જે નાનું ટિફિન હતું એમાં થોડુંક ટિફિન નાનું પડતું, તેમાં વસ્તુ સામતી નહોતી. એટલે કારણ કે એટલો બધો નાસ્તો છે તો આપણે પૂરો કેવી રીતે કરશું, તો એની માટે આવી ગયો છે બીજો નાસ્તાનો ડબ્બો લઈ લીધો છે. આજે આ લીધી પાણીની બોટલ, આવડી આ લીધી છે. હા, નવી બોટલ લઈ લીધી છે. અને જો અત્યારે વરસાદ મમ્મી ક્યારનો આવે છે? આખી રાત આવ્યો લાગે છે. આજે આખી રાત પડ્યો લાગે, પણ અત્યારે બંધ થઈ ગયો છે લાઈવ. અત્યારે આવતો નથી, રાતે આવ્યો હશે. આખી રાત પડ્યો છે. ઉઠા છે આપણે. અત્યારે બધા બહુ ફરવા જઈએ. અત્યારે ફરવા જાય લાયક સ્થળ સુરતમાં ડાંગ સૌથી વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે. સાપુતારા કરતાં વધારે બધા અત્યારે ડાંગ બહુ વધારે જાય છે. તો આપણે વિચારીએ છીએ કે ડાંગ બાજુ ફરવા જવું છે હમણાં 2 થી 3 દિવસની અંદર. કારણ કે પછી તમને બધાને ત્યાં જઈને રિવ્યૂ આપશું કે કેવું લાગે છે, મજા આવશે. તો તમે લોકોને હું સજેસ્ટ કરી કે તમે ડાંગ જજો કે સાપુતારા જજો, તમારે કઈ જગ્યા પર વધારે તમને મજા આવશે. તો પહેલાં આપણે સાપુતારા તો જઈએ છીએ, તો હવે આપણે ડાંગ જશું. પછી તમને કહીશું કે ડાંગમાં કેવી મજા આવે છે. તો અમે સાપુતારા જઈએ નથી કે ડાંગ તો આપણે ઓલી વખતે ગયા હતા ને, દાંડી ગયા હતા. ડાંગ નહોતા ગયા કે ઓલું જી? હા, જી ઓલું ગાંધીજીનું ને બધું છે ને, એ આપણે ત્યાં ગયા હતા. બધા આખું ઘર ગયા હતા ત્યાં. તો ડાંગ તો બધું આ હિલ સ્ટેશન જેવું છે. સાપુતારા કેમ છે એવું બધું છે એવી રીતે. તો આ વખતે વિચારીએ છીએ કે એ બાજુ જાય. અને ભાભી અત્યારે ભરે છે એનું ટિફિન, જે નવું ટિફિન લીધું છે એ ભરે છે. કારણ કે ઓલું જે ટિફિન હતું એમાં કંઈ રોટલી ને શાક ને એવું બધું છે ને, એવું નાનું પડતું હતું ટિફિન. તો હવે મોટું લઈ લીધું છે. અને ભાભીએ પર્સે નવું લઈ લીધું છે, કારણ કે ઓફિસ જવા માટે. ઓલું બીજું પર્સ હતું થોડુંક નાનું હતું. તો અત્યારે બધું તૈયારી થઈ ગઈ છે ફૂલ. અને ટાઈમ, હા. અને અમે કાલે 4 વ્હીલમાં જતા હતા, એ યાદ ભૂલાઈ ગયો. હજી રેનકોટ નથી લીધો હજી આપણે. હા, તો અત્યારે તો વરસાદ નથી આવતો, એટલે અત્યારે તો ગાડી 2 વ્હીલ ઉપર જ વહી જવું ને. એ આજે અત્યારે રસ્તામાંથી આવશું ને ત્યારે અહીંયા ઊભા જ હોય છે ભાઈ. એ આપણી પાછળની શેરીવાળા જે જ વેચે છે. તમારે રેનકોટ લેવાનો છે, રેનકોટ ભૂલાઈ ગયું છે. મામાને પાઇન્ટ લઈ લેવાના છે. મામા રેનકોટ વેચે છે પાછળની શેરીમાં. આખી સોસાયટીના મામા પાછળની શેરીમાં રહી છે. તો આજે આવતી વખતે જાતી વખતે રેનકોટ લઈ લેવું ત્યાંથી આપણે રસ્તામાંથી. નકર આપણે રોજ 4 વ્હીલમાં જવું પડશે. અત્યારે નથી આવતો વરસાદ, અત્યારે તો 2 વ્હીલમાં વહી જાવ. તો જો ભાભી એનું મેકઅપનું કામકાજ ચાલુ કરી દીધું છે. ઓફિસ જવાનું છે, તો હવે આપણે ઓકે. તો હવે આપણે પાછા મેળા ઓફિસથી ઘરે આવીને. બાય બાય. તો મમ્મી છે પછી બધું સવારમાં ફ્રી થઈ ગયા હતા એકદમ કામ કરીને. તો મમ્મીએ બનાવવાનું ચાલુ કરી દીધી હતી પૂરી. કારણ કે નિકુંજભાઈ કીધું હતું કે મેંદાના લોટની પૂરી બનાવી નાખજો, કારણ કે એને સવારમાં છે ને એ ચા સાથે મેંદાની પૂરી અને આ ખાય છે. ભાખરી અમારા ઘરમાં તો લગભગ કોઈ ખાતું જ નથી. તો આવું બધો નાસ્તો ઝીણો હોય એ બધું કરી લે. તો 2-3 પૂરીને ચા ખાઈ લે. તો એની માટે મમ્મીએ બનાવવાની ચાલુ કરી દીધી હતી મેંદાના લોટની પૂરી. એમાં જીરું નાખી દે અને મીઠું, બસ આવી રીતના વણી નાખે. અને જે કાંટાવાળી આપણે ઓલી જાળીવાળી જે ડીશ હોય એમાં વણે છે મમ્મી જારીમાં. તો જેનાથી આપણે કાણા ન પાડવા પડે. નકર તમારે કાંટાવાળી ચમચીથીમાં કાણા પાડવા પડે અને પછી એને તળવી પડે, જેથી કરીને પૂરી છે ને ફૂલે નહીં. પૂરી ફૂલે ને તો એ ન હાલે, પૂરી ફૂલવી ન જોઈએ. તો એ રીતના આપણે તમારે છે ને ઓલી સ્પૂન આવે ને કાંટાવાળી, એનાથી તમારે કાણા પાડી દેવાના અને પછી આવી રીતે સરસ મજાની તળી નાખવાના, એટલે થઈ જાય તૈયાર પૂરી. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસથી આપણા ઓક્સિજન ગાર્ડનમાં. પણ આજે સવારનો 9 વાગ્યાનો ભાવ નથી, ગરમી નહીં છે બફારો છે, એટલા માટે તો કેન્ડી લીધી. એટલે માટે આપણે કેન્ડી લઈને અત્યારે ખાઈએ છીએ, કારણ કે સવારનો 9 વાગ્યાનો પાવર નથી. અત્યારે લિફ્ટ સારું છે હાલે છે, નકર આપણે 9 માળના દાદરા ચડીને જવું પડે. એ તો આપણે ચડી જ જઈએ છીએ, એમાં આપણે કાંઈ ઉપાધિ છે નહીં. તો જો અત્યારે આપણે ઠંડા વાતાવરણમાં આવી ગયા છે. અહીંયા વરસાદ પડી ગયો છે સવારનો, અહીંયા થોડુંક સારું લાગે છે. શું કેવું તમારું? તમે બધા કેન્ડી ખાવાનું ચાલુ કરી દીધું, મારે બાકી રહી ગઈ છે. ઓગળી ન જાય તો સારું. હાલો, તો હવે આપણે મેળા પાછા કેન્ડી ખાઈને.
તો અત્યારે જો આપણે નીચેથી કેન્ડી ખાઈને ઉપર આવી ગયા છીએ ઓફિસે, પણ ગરમીનો માહોલ છે તો એવું લાગતું નથી કે ઓફિસમાં કામ થાય કે નહીં. સાગરભાઈ શું કેવું છે? કામ નહીં થાય એવું કહે છે આ લોકો. આ કહે છે, હું નથી કહેતો, હા એવું કહે છે. ગરમીનું સોલ્યુશન હોય તો કંઈક મોકલો. ગરમીનું કંઈ સોલ્યુશન છે નહીં. બહુ હેરાન થઈ ગયા. સવારનો 9 વાગ્યાનો પાવર નથી ઓફિસે આવ્યા ત્યારનો. અને જોવો તમે બહારનો માહોલ, બધા અત્યારે ઓફિસથી કંટાળી બધા બહાર ઊભા રહેવા માટે આવી ગયા છે. જો હેલો એવરીવન, તો જો અત્યારે પહોંચી ગયા છીએ ઓફિસથી ઘરે અને અત્યારે મમ્મીની બનાવે છે જમવાનું. શું બનાવ્યું છે મમ્મી અત્યારે જમવાનું? મેથીનું શાક અને બાજરાના રોટલા. તો જો મમ્મી બનાવે છે બાજરાના રોટલા. તમે ઓલામાં કમેન્ટ કરી હતી બાજરાના રોટલામાં. જો તો આ બાજરાનો રોટલો છે એ કેવો છે, બન્યો છે કે નથી બન્યો? હરખો પરફેક્ટ આવી રીતે બનાવવાનું, તાળી પાડવાની ખાલી અહીંથી આમ પરફેક્ટ બની ગયો છે રોટલો. ને ભાભી તમે શું બનાવો છો? ટીંડોળાનો સંભારો. હે, મેંદા લોટની પૂરી બનાવી નાખી. કેવી રીતે બની ગઈ? બનાવ્યો છે વિડીયો? ઓકે, તો વ્લોગમાં આવી જશે કે કેવી રીતે મમ્મીએ બનાવી છે પૂરી. બનાવી છે મેંદાના લોટની. કેટલી બનાવી છે એ આપણે જોઈશું. જો એટલી પૂરી બનાવી નાખી છે, ખાવાની જોઈએ ને અત્યારે. આપણે અત્યારે ચાલુ કરી દીધું છે પૂરી ખાવાનું. તો હવે ટિફિનનો નાસ્તો ભરપૂર ભરાઈ ગયો છે અત્યારે. હવે ઘટે એમ નથી કેટલા દિવસથી. આજે તમારે કાલે પાવર વહી ગયો ને, અમારે આજે પાવર વહી ગયો. સવારના 9 વાગ્યાથી તે 4 વાગે પાવર આવ્યો. અત્યારે ખાલી 2 કલાક અત્યારે પાવર આવ્યો. 4 થી 6 ઇન્વેટર છે એટલા બધા. 10 કલાક આવે. હું લેવા જવું છે રોટલા બને એટલે આપણે લઈ આવીએ તુરિયું. તો સવારમાં કરવાનું છે તુરિયા પતરનું શાક. તો પાતળું તો તેનું લેવું છું, તુરિયા બાકી રહી ગયા છે. તો હવે અત્યારે લેવા જવાના છે તુરિયા. તો જો અત્યારે વાગી જાય છે 8:30 અને અત્યારે બધા જમીન નવરા થઈ ગયા છે. અને જો અત્યારે બહાર છે ને બહુ જોરદાર વરસાદ પડે છે અત્યારે. અને વરસાદ ચાલુ છે અને આપણે બનાવી છે અત્યારે મેગી. તમે જોજો તો અત્યારે અહીંયા ચાલુ છે મેગી બનાવવાનું કામકાજ. તો આપણે 2 મિનિટમાં મેગી તૈયાર કરી છે. મેગી અને ઓનલી ખાલી નાખેલો છે મસાલો. તો આ છે મેગીનો મસાલો. તો આપણે અત્યારે મેગીનું બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું, કારણ કે અત્યારે પડે છે મસ્તીનો વરસાદ. અને વરસાદમાં મેગી ખાવાની કોને કોને મજા આવે કમેન્ટ કરી દેજો જરા, કે કોણ કોણ અત્યારે મેગી ખાય છે. અત્યારે બધાને ઘરે ભજીયા બની ગયા કે નહીં, પહેલાં તો એ કોમેન્ટ કરી દેજો. અને આપણે અત્યારે બનાવીએ છીએ અત્યારે મેગી. જો તો હમણાં બની જાય મેગી. તો અત્યારે કામકાજ ચાલુ કરી દીધું છે મેગી બનાવવાનું. અને જો ભાભીની બધા સૂઈ ગયા છે 8:30માં. મેગી બનાવીએ છીએ. તો જો જેને અત્યારે ખાવા આવી જાય હોય મેગી, તો એ લોકો પહોંચી જશે. મેગી ખાવાની, વરસાદ પડતો હોય અને મેગી ખાવાની એવી મજા આવે, એવી મજા આવે. રોટલો આપણે ખાધો છે અડધો. વરસાદ નથી પડતો પણ રોટલો ને મેથીનું શાક હતું ને, એ રોજ આવું નવું રોટલા કોણ ખાય. એટલે આજે આપણે બનાવી છે મેગી. તો હે મેગી નડે તમને? મેગી સાચી વાત છે નડે, પણ આપણે છેલ્લા 1 વર્ષથી મેગી નથી ખાધી. આપણે હું 1 વર્ષથી હમણાં ખબર છે ને ખાધી હતી. ક્યારે? 7 તારીખે બપોરે 3 વાગે કાચી ખાધી હતી. કાચી નહોતી, પાકી નહોતી ખાધી. તો આપણે બેઠા તમે જલુબી ખાતા હતા. હા, ઓલો વિડિયો આવ્યો હતો. હા, તો આપણે 1 વર્ષમાં 1 વાર ખાધી હતી. તો આપણે અત્યારે ખાઈએ છીએ 1 વર્ષમાં બીજી વખત મેગી. કાચી મેગી કોણે ખાધી હતી? કાચી તો મેં જ ખાધી હતી. હા, તો ઈ કાલે પરમ દિવસે ખાધી. તો અત્યારે ખાવાની છે પાકી મેગી. તો એ 3 વાર થઈ ને? 3 વાર થઈ ગઈ. તો 3 જ વખત થઈ છે ખાલી. પહેલાં અમે ખાતા એવરી સેટરડે, પણ અત્યારે હવે બહુ છે નહીં ટાઈમ. તો અત્યારે આપણે બની નાખી છે મેગી. જો બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ. તો આપણે ને મમ્મીએ વિડીયો બનાવી નાખ્યો છે પૂરીનો. તો તમને કેવો લાગ્યો એ વિડીયો તો તમે કમેન્ટમાં જરૂર કહેજો. તો જો અત્યારે મેગી બની ગઈ છે. જો અત્યારે કરી દીધું છે રીલ્સનું શૂટિંગ. તો અહીંયા જો
અહીંયા રીલ્સનું શૂટિંગ ચાલે છે. તો એ લોકો બધાને સમજાવે છે કે કેવી રીતે રીલ્સ ઉતારવાની છે. તો આ બેના છે આના સાસુ, આ બેના આના સાસુ, ને આ બેના સાના સાસુ. આ છે મોડર્ન વહુ. મોડર્ન. તો જો આ લોકો આવી રીતે રીલ્સ ઉતારે છે. તો અત્યારે અમારે રીલ્સનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. હું મારા સાસુને તંગ કરશે અને આ બીજા સાસુ, આ સાસુને તમે ઓળખો છો? હા, હવે પ્રોપર સાસુ. કાંઈ ન ઘટે એમાં. જો હવે તમારે આને પગે લાગવા ત્રણ થઈ ગયું. આના સાસુ, આના સાસુ, ને આના સાસુ. જો પરફેક્ટ. બધા જો એક મસ્ત ફોટો પાડી લઉં છું. બરોબર છે. આ રીલ્સ ઉતારે છે ને આ બધા આવા કેવા થિંક કરે છે આ લોકો બધા. હવે આવડી ગયું પ્રોપર. હવે તમે હાહુ જ લાગો, તમે કાંઈ ન ઘટે. કર્મ તમે એને પગ દબાને ગયા પછી આમથી પગ દબાનું આવશે ને પાછું. હાલો થઈ ગયું પરફેક્ટ. આ બધા આવી રીતે કેવા રીલ્સ ઉતારે છે જોયું તમે? કેવા નખરા કરે છે આ બધા. તો હવે કરી દેવાનું છે રીલ્સનું શૂટિંગ, પછી આપણે પાછા બેઠા કાલે. તો બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે ને એવું લાગે છે પાછું ઉતારવું પડશે. માય ગોડ. તો અમારે ફાઇનલી હવે રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે. તો આ બે છે સાસુમાં, આ એની